કેમ છો મિત્રો? આજે આપણે જે નકામા પ્લાસ્ટિક છે એનો ઉપયોગ કઈ રીતના કરવો તેના વિશે તમને જાણકારી આપશું. આજે અમે બનાવવાના છીએ ઈંટ પણ પ્લાસ્ટિકમાંથી. આજે આપણે ઘણા બધા આજુબાજુ શાળામાં મહોલ્લામાં ઉડતા પ્લાસ્ટિકની બોટલની ઈંટ બનાવવા જઈ રહ્યા છીએ, જેનાથી આપણે ઘર પણ બનાવી શકીએ છીએ. વેસ્ટ પ્લાસ્ટિકને રીકમ્પોઝ થવા માટે 500 કે તેથી વધુ વર્ષોની જરૂર પડે છે. તો ચાલો તેને ફેંકવા કરતા તેને રિસાયકલ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. તો ચાલો જો આ ઇકો બ્રિક્સ બનાવવા માટે આપણે સૌપ્રથમ એક બોટલ લઈશું. સાથે સાથે ઘણા બધા પ્લાસ્ટિકના નાના મોટા કાગળિયા. સૌપ્રથમ સારી રીતે એને ધોઈ નાખવા જોઈએ. ત્યારબાદ બધા જ પ્લાસ્ટિક પેપરને સારી રીતે સૂકવી નાખવા. ત્યારબાદ તેને નાના નાના ટુકડામાં કટિંગ કરી બોટલમાં એક પછી એક કાગળને ટાઈટથી અંદર નાખતા જઈએ અને સળિયા વડે તેને દબાવતા જઈએ. છેલ્લે અંતે બોટલનું ઢાંકણ બંધ કરી દઈએ. આ તૈયાર છે ઇકો ફ્રેન્ડલી ઈંટ. આ ઈંટનો ઉપયોગ ઘણી બધી કંપનીઓ કરી રહી છે. આજે અમારી શાળા શ્રી નેપ કન્યા પ્રાથમિક શાળામાં અમારી બહેનો દ્વારા તેમજ વિજ્ઞાનના શિક્ષક પ્રણવ સરના પ્રયાસોથી આ કાર્ય કરવામાં આવ્યું. તમે પણ આ ઈંટનો ક્યાં ક્યાં ઉપયોગ કરશો તે કોમેન્ટમાં જરૂરથી લખશો. તમે પણ આજુબાજુ સ્વચ્છતા ઊભી થાય તે માટે આ ઈંટ પણ બનાવી શકો છો. જય માતાજી, બાપા સીતારામ.